જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવને મારા ભગવત સ્મરણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. સર્વ વૈષ્ણવજનોનું પુષ્ટિ સત્સંગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો આપ સર્વને ગંગા દશેરા શ્રી યમુનાજીના ઉત્સવની ખૂબ ખૂબ મંગલ બધાઈ. તો વૈષ્ણવો, આજે સત્સંગમાં ગંગા દશેરાનું શું મહત્વ છે, પુષ્ટિ માર્ગમાં શું મહત્વ છે, એના વિશે આપણે સત્સંગ કરવાના છીએ. તો અવશ્ય વૈષ્ણવો, હજુ સુધી આપે પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. અને વિડીયો દ્વારા સત્સંગમાં આપને આનંદ આવે તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. જ્યેષ્ઠ શુક્લ પક્ષ દશમી એટલે કે ગંગા દશેરા. આજે શ્રી યમુનાજી અને શ્રી ગંગાજીનો ઉત્સવ છે એ મનાવવામાં આવે છે. જયતે યમુને પ્રગટ કલ્પતિકે. શ્રી યમુનાજીએ કૃપા કરીને બહેન ગંગાનું પ્રભુ સાથે છે એ મિલન કરાવ્યું. તેમજ જલ વિહારના નિમિત્તે ગંગાજીએ પણ પ્રભુ મિલનનો આનંદ છે એ માણ્યો હતો. જય જય શ્રી સુરજા કલિંદ નંદિની. આજે જ્યેષ્ઠ શુક્લ દશમીના રોજ ગંગાજીનું પૃથ્વી પર અવતરણ થયું હતું. તેમજ બધી જ દશેય ઇન્દ્રિયો પર અધિપત્ય છે પ્રાપ્ત કરી તેમની પ્રભુ મિલનની જે આકાંક્ષા એ શ્રી યમુનાજી દ્વારા પરિપૂર્ણ થઈ. તેથી ગંગા દશમીને ગંગા દશહરા પણ કહેવાય છે. શ્રી યમુનાજી પૃથ્વીના જીવો પર કૃપા કરી ગંગાજી સાથે મળ્યા છે. યમુનાજીના સ્પર્શ માત્રથી ગંગાજીનું મહાત્મ્ય વધ્યું છે, પવિત્ર થયા છે. તેથી ગંગાજીના સ્નાન છે, ગંગાજીમાં સ્નાન કરવાથી પણ જીવો છે, દરેક જીવ માત્ર છે એનો ઉદ્ધાર થઈ જાય છે. ગંગાજી અને શ્રી યમુનાજીના ભાવથી આજ બધા જ પુષ્ટિ માર્ગીય ગૃહ સેવામાં જળ છે ભરવામાં આવે છે અને પ્રભુ જલ વિહાર કરે છે. આજના દિવસે જલ વિહાર પ્રભુ કરે છે. તો વૈષ્ણવો, વામન અવતારના સમયે ભગવાનને 3 લોક માપવાના છે. 3 લોક છે પ્રભુ માપે છે. તો એના માટે પોતાના ચરણ છે એ પ્રભુએ છે ફેલાઈ ગયો અને ત્યાં તેમના જમણા ચરણના અંગૂઠના નખથી બ્રહ્માંડનો ઉપરનો ભાગ છે ફાટ્યો. હવે એ છિદ્રમાંથી થઈ અને બ્રહ્માંડની બહાર જળની ધારા છે વહી અને તેમણે ભગવાનના ચરણ કમળ છે એ ધોયા અને એ નિર્મળ થઈ. આ જળની ધારા છે પ્રભુના ચરણ કમળો ધોઈ અને નિર્મળ થઈ, જેના કારણે એ ધારાના સ્પર્શથી સંસારના બધા જ પાપ છે નષ્ટ થઈ જાય છે, કારણ કે એને સ્પર્શ છે એ પ્રભુના ચરણનો થયો છે. એથી જ ગંગાજીનું પ્રથમ નામ વિષ્ણુપદી અથવા ભગવતપદી છે પડ્યું. આજના દિવસે ભગીરથ રાજાની ભક્તિથી પ્રસન્ન થઈ અને લોકના ઉદ્ધાર કરવા માટે શ્રી ગંગાજીનું ભૂમિ પર આગમન થયું. ગંગાજીએ ભગીરથ રાજાને પૃથ્વી પર ન આવવાના 2 કારણો કહ્યા હતા. તો પહેલું કારણ તો એ કે સ્વર્ગથી છે એ જલ સ્વરૂપે પૃથ્વી પર આવે છે, પૃથ્વી તલ પર ગંગાજી. તો એ ગંગાજીના જળ પ્રવાહને છે એ વેહને છે ધારણ કરવા વાળું કોઈ પૃથ્વી પર હોવું જોઈએ. તો એને ધારણ કોણ કરે? નહીં તો ગંગાજળ છે એ તો પૃથ્વીને છેદી અને રસાતળમાં વહી જાય. તો બીજું કારણ એ બતાવ્યું કે જો લોકો કેવલ પોતાના પાપ જે કે મારામાં ધોયા કરશે, ગંગાજીમાં ધોશે, તો પછી સ્વયં ગંગાજી કેમ પવિત્ર થશે? તો પ્રથમ સમસ્યાના હલ માટે રાજા ભગીરથે ભગવાન શિવ છે એને પ્રસન્ન કર્યા, જેથી સંસારના કલ્યાણ કરવા વાળા શિવજીએ એ વેગને પોતાની જટામાં છે ધારણ કર્યો. બીજી સમસ્યા છે એના સમાધાનના રૂપમાં ભગવાનના ભક્ત
પ્રભુની આજ્ઞાથી, ભગવાનના ભક્ત છે એ પ્રભુની આજ્ઞાથી ગંગાજીનું સેવન કરશે, એ ભક્તોના હૃદયમાં સદા બિરાજતા પ્રભુ છે એ સમસ્ત પાપોનો નાશ કરી અને પુનઃ ગંગાજીને પવિત્ર કરી દેશે. તો આ છે પ્રભુના ભક્તો છે એનો મહિમા. અને ત્યારથી મર્યાદા ભક્તિ પ્રદાન કરવા વાળા શ્રી ગંગાજી થયા છે. તો પુષ્ટિ માર્ગમાં તો શ્રી મહાપ્રભુજી યમનાષ્ટક ગ્રંથમાં આજ્ઞા કરતા કહે છે કે જ્યારે ગંગાજી ભૂમિ પર પધાર્યા અને તેમનો શ્રી યમુનાજી સાથે સંગમ થયો, ત્યારથી ગંગાજી ભગવાન શ્રી કૃષ્ણના અત્યંત પ્રિય બન્યા. તો પુષ્ટિ ભક્તનો ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હોવાના કારણે, પુષ્ટિ ભક્તો છે એ પ્રભુ શ્રી કૃષ્ણના ભક્તો હોવાના કારણે શ્રી કૃષ્ણની કૃપાને મૂર્તિમાન સ્વરૂપ શ્રી યમુનાજીના સંગમના કારણથી શ્રી ગંગાજીની સ્તુતિ કરે છે. તો વૈષ્ણવો અહીંયા આજે ખૂબ જ સુંદર ગંગા દશેરાનો પ્રસંગ, ઉત્સવ, અને એની અંદર પણ કઈ રીતે ગંગાજી છે એ પ્રગટ થયા એનું કીર્તન પણ ખૂબ સુંદર રીતે બતાવ્યું કે આગે આગે ભાજ્યો જાત ભગીરથ કો રથ, પાછે તરંગ ભરી આવત ગંગા, જલમાલાત અતિ ઉજ્જવલ જલ કી બોત, અબ નિરખત માનો શીશ ભરી મોતી ગંગા. તો શયન સમય શ્રી યમુનાજીના કીર્તનમાં પણ જગત में श्री यमुनाजी परम कृपाल, जगत में श्री यमुनाजी परम कृपाल, विनती करत तुरंत सुनी लेनी, वही मोह पे दयाल. तो जगत में श्री यमुनाजी परम कृपाल. घाट पर ठाडे श्री मदन गोपाल, घाट पर ठाडे श्री मदन गोपाल, कौन जुगती कर भरोरी, यमुना जल पहर्यो रे हमारे ख्याल. तो यमुना जल पर्यो है हमारे ख्याल. આવું સુંદર લખે. તો વૈષ્ણવો સોના, ચાંદી અને ધાતુઓના મૂળ અર્થાત એવા હિમાલયની 2 પુત્રીઓ હતી. એમાં બંને પુત્રીઓ ખૂબ જ સુંદર, એની માતાએ છે એમનું લાલન પાલન પણ એટલું સુંદર કરેલું. પહેલી પુત્રીનું નામ આ ગંગાજી અને બીજી પુત્રીનું નામ છે પાર્વતી રાખ્યું. અને શ્રી ગંગાજીને ચરણ પદ્મજા અર્થાત પ્રભુના ચરણ કમળોથી પ્રગટ થનાર કહેવાય છે. તો આ કારણે ગંગાજીમાં પતિતો અર્થાત પાપીઓ છે એના પાપ દૂર કરવાની વૃત્તિ છે. ગંગા દશેરા છે વૈષ્ણવ અત્યારે ભારતભરમાં લગભગ પ્રમુખ ઘાટો જેવા કે વારાણસી, ઇલાહાબાદ, ગઢમુક્તેશ્વર, પ્રયાગ, હરિદ્વાર અને ઋષિકેશમાં મનાવવામાં આવે છે. સેંકડો અને હજારો તીર્થયાત્રીઓની વચ્ચે પૂજારી છે દેવી ગંગાની પૂજા આરતી કરે છે. અને આપણે ત્યાં સેવા પ્રકાર શું છે એ પણ આપણે જોવાના છીએ. તો સેવા પ્રકારની અંદર શ્રી યમુનાજીનો આ ઉત્સવ છે વૈષ્ણવો માટે મુખ્ય દ્વાર પર હલ્દી મંડન એટલે કે હલ્દી રંગોળી છે એનાથી મુખ્ય દ્વાર છે સજાવવામાં આવે છે. મુખ્ય દ્વાર પર આમ્રપાન, આંબાના પાનના તોરણ છે એ બંધાવવામાં આવે છે, બંધનવાર છે એ બંધાય છે. જારીજીમાં પૂરા દિવસ યમુના જળ જ ભરવામાં આવે છે. થાળીમાં આરતી છે એ 2 વાર આવે છે આજના દિવસે. ગોપી વલ્લભ ગ્વાલ ભોગમાં સતુઆના લાડુ, જલેબી, મનોહર ભોગ આવે છે. તો રાજભોગમાં સાંકળીમાં ખંડરાના પ્રસાદ કા ખાંડવીનો ભોગ હોય એ લગાવવામાં આવે છે. આ સામગ્રી લગભગ બધા જ ઉત્સવોમાં વિશેષ કરીને અન્નકૂટ દરમિયાન છે એ શ્રીજીને ધરાવવામાં આવે છે. તો પ્રભુ સેવામાં આને ખંડરાની કડી કહેવામાં આવે છે. રાજભોગમાં ઉત્સવ ભોગ છે એ પણ આવે. ઉત્સવ ભોગમાં સુવાડી કે ખાસ્તા ખરખરી, માથરી, ખાજા, ખટેટૂંક, બળેટૂંક, પાટિયા, ઢાઈ ભાત, સતુઆ, ચલની, ખાંડવી વગેરે આવે. રાજભોગ દરમિયાન મણિકોઠા અને ડોલ તિવારીમાં વૈષ્ણવો ઘૂંટણો સુધી આજે પાણી ભરવામાં આવે, ઘૂંટણો સુધી. અને જળમાં ખૂબ બધી શીતળ સામગ્રીઓ છે મેળવવામાં આવે છે. અને કુંજના ભાવથી ડોલ તિવારીમાં બધી દિશાઓમાં છે કેળના સ્તંભ છે રોપાય છે.
તો પ્રભુની સમક્ષ પાણીમાં કાચબા વગેરે જે જળચર પ્રાણીઓ છે એના લાકડાના ખીલોના છે એ તરતા મૂકવામાં આવે છે. સાથે સાથે કમળ જેવા ફૂલો પણ છે એ જળમાં તરતા મૂકવામાં આવે છે. શ્રી વલ્લભકુલ બાળકો જાણે ગોપીઓ છે એમ ગોપીઓના ભાવથી શ્રીનાથજી સાથે જલ ક્રીડા કરે છે. ડોલ તિવારીથી લઈ અને ધ્રુવ બારી સુધી ચાંદીનું સિંહાસન, એનાથી નીચે અને યમુના ઘાટના ભાવથી આ 4 સીડીઓ છે એ પણ સુશોભિત થાય. તો ડોલ તિવારીમાં આરતીમાં પણ વૈષ્ણવો જળમાં ઊભા રહીને જ આરતી કરવામાં આવે છે. બાકી સામાન્ય દિવસની અંદર સમયમાં આરતી છે એ નિજ મંદિરમાં થાય છે. તો આજે 4 બીડા છે એ સિકોરીના સોનાના કટોરામાં છે એ રાખવામાં આવે છે. વસ્ત્ર શૃંગારમાં કેસરી મલમલના કિનારાવાળા પિછોડા, સાજની અંદર ચંદનિયા રંગના મલમલના ઉત્સવ અનુરૂપ છે એ પીછવાઈ હોય, આભરણની અંદર હીરાના આભરણ હોય, તુલસી અને સફેદ રંગના ફૂલોની માળા હોય, મોતીના વેણુજી હોય અને 4 કમલ છડી આવે. ખેલના સાજ પણ મોતીના હોય. તો ઉત્થાપનમાં વૈષ્ણવો કેરીનો ભોગ છે એ ધરાવાય. સંધ્યા આરતીના સમયે નવનીત પ્રિયાજીના ઉત્સવ ભોગ સામગ્રી પણ આવે અને તેમાં આમરસ આવે, બુંદીના લાડુ આવે, પાતળી પૂરી અને ખીર હોય, ગુંજા, કચોડી, ચણાની દાળ, સૂકા મેવા, બુંદીનું રાયતું, બિલસારું વગેરે છે એ પ્રભુ સન્મુખ ધરાવવામાં આવે. તો આજે પ્રભુનો આ નાવ મનોરથ છે એ પણ મનાવવામાં દરેક જગ્યાએ પુષ્ટિ માર્ગ મંદિરોની અંદર, હવેલીઓમાં, આપણા ઘરે બિરાજે ત્યાં પણ એ જ ભાવ કરવામાં આવે કે આ જે પ્રભુ છે એનો આજ નાવ મનોરથ છે આપણે સિદ્ધ કરાવીએ છીએ. તો પ્રભુ આજે છે નાવમાં વિહાર કરે છે, જલ વિહાર કરે છે. તો વૈષ્ણવો આ વિડીયો દ્વારા લગભગ ગંગા દશેરાની તમને પૂર્ણતઃ માહિતી પ્રાપ્ત થઈ હશે. તો અવશ્ય આ વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. આજે સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આજના ઉત્સવની સર્વને ખૂબ ખૂબ મંગલ બધાય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય.